એને બહાર કર્યા નથી, 1 વર્ષ પૂરતા એમને બહાર કર્યા છે. સમાજના નીતિ નિયમો કેટલાક હોય છે સાહેબ, અને સમાજના બંધારણને ક્યાંક એ લોકો ચૂકી ગયા છે. અને ચૂકી ગયા છે એટલે એનો એવો રસ્તો નથી કે સમાજે એને કાઢી મૂક્યા. એને આવતા 4/1/2027 ના રોજ સમાજ ભેગો થશે, સમાજમાં બંધારણ વંચાશે, એમને જે ગુનાઓ નાના મોટા કર્યા છે એને બોલાવવામાં આવશે, અને બોલાયા પછી એમનો જે ન્યાયિક હિસાબ હશે એ હિસાબ કરીને એમને જે દંડ નાનો મોટો કરીને સમાજને પરત લેવામાં આવશે. આટલો જ મુદ્દો છે. સમાજ હંમેશા જો નિર્ણય લેતું હોય ત્યારે કોઈ ગુનેગારને કેવી રીતે પૂછે એ પણ પ્રશ્ન છે, અને કદાચ નથી પૂછ્યું, પણ હવે આવવાવાળા સમયની અંદર જે સમાજે નિર્ણય લીધો છે, કોઈ ચંદનજી, જ્ઞાનીબેન, કેસાજી કે અમરતજી કોઈ એકલાય નિર્ણય નહીં લીધો. સામાજિક જે પકડ નક્કી કરેલું છે, પકડના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે, અને નિર્ણયને આવવાવાળા સમયની અંદર અમે એક સંગઠન અમારું જે છે એમાં અમે ફરી ચર્ચામાં મૂકવાની થશે તો મૂકશું, વાતચીત પણ કરશું. અમારું જે બોર્ડ